नाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की जय। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। किरंतन ग्रंथ प्रकरण नंबर 72 चौपाई नंबर 11 આપણે આવ્યા છીએ। प्रकरण नंबर 72 चौपाई नंबर 11। गिरो बनी इसराइल जिन मोहम्मद पैगंबर जिन कौल मकसूद सबन के सो बिचना आखिर। गिरो बनी इसराइल कुरान ની અંદર એક કિસ્સો છે કે ઇબ્રાહિમ નો જે બેટો છે, ઇબ્રાહિમ નો બેટો ઇસ્રાએલ ની જે જમાત છે અને આ જમાત ની અંદર આખરી પેગંબર સ્વામી પ્રાણનાથજી આની અંદર પેગંબર થયા એમ કે છે। હવે કુરાન ની અંદર કિસ્સો છે। અને એમણે जिन कौल मकसूद सबन के सो बीच इन आखिर अंजीर जंबूर तोरत ने कुरान ની અંદર જે કઈ ભવિષ્યવાણી હતી એ આવી અને બધી જ ભવિષ્યવાણી પૂર્ણ की એમ કે છે, એ સાબિત કર્યું। આવો એક કિસ્સો છે કુરાન ની અંદર। तो आज गिरो छे इसराइल नी जे गिरो बताव्યું છે, गिरो કઈ બીજી કોઈ નહીં પણ બ્રહ્મ સૃષ્ટિ। એ કોણ છે? બ્રહ્મ સૃષ્ટિ છે। મુલક હુઆ નબિયન કા। હવે આખીરના વખત આ गिरो જો અહીંયા આવી છે તો શું કહે છે? મુલક હુઆ નબિયન કા। એમની સાથે એવા નથી આવ્યા, એમની સાથે ઘણા બધા આવેલા છે। आखिर हिंदुओं के दरमियान गिरो बेक फकीर में पातशाह मोहम्मद परवान। કે અહીંયા આખીરા વખત હિન્દુસ્તાનની અંદર જે બ્રહ્મ સૃષ્ટિ આવી એમ કે છે અને એની અંદર આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી मुलक हुआ नबियन का। आखिर हिंदुओं के दरमियान हिंदुस्तान ની અંદર બ્રહ્મ સૃષ્ટિ આવી અને ગીરો બેગ ફકીરી में મોમિનોએ અને સ્વામી પ્રાણનાથજીએ કેવો વેશ ધારણ કર્યો છે? ફકીરી વેશ ધારણ કરેલો છે। અને આની અંદર સ્વામી પ્રાણનાથજી ફકીરી વેશ ધારણ કરી અને શું કહે છે? પાતશાહી કરે છે। पातशाह मोहम्मद परवान, पातशाह मोहम्मद परवान। એટલે કહેવાનો મતલબ એક છે અહીંયા આગળ કે આખીરના વખતની અંદર બ્રહ્મ સૃષ્ટિ હિન્દુસ્તાનની અંદર આવી અને હિન્દુસ્તાનના અંદર બ્રહ્મ સૃષ્ટિ આવી અને ત્યાં આગળ સ્વામી પ્રાણનાથજી આવી અને આ સુંદર સાતની મધ્યની અંદર રહી એમણે પોતાની બ્રહ્મ સૃષ્ટિને જગાડવા પ્રયત્ન કર્યો। मायने रूज सब इनसे तोरत दे हैं जीन जीत होत पहचान खुदा की इन गिरो की सोहबत। હવે આ જે ગીરો છે આખીરના વખત અહીં આવી એ ગીરો દરમિયાન જે કોઈ એમની સાથે જે મળ્યું હશે માયને રજુ સબ ઇનસે મીન્સ આમનાથી બધું જાહેર થયું એમ કે છે। જે બધા ખુલાસા હતા એ બધા ખુલાસા એમણે જાહેર કર્યા। જે બધી ગુજ વાત હતી એ ગુજ વાત બધી સમજાવી। એટલે કે જે માયને
રજુ સબ ઇનસે, ઇનસે કોનાથી? આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી. અને જે તોરતના જે ગુજ વાત હતી એ પણ જાહેર કરીને બતાવી. તોરત દહે જીત, તોરત દહે જીત. તોરત દહે જીત મીન્સ કે અહીંયા આગળ તોરત કિતાબ પણ ઉતરી એમ કે છે. અંજીર, જંબૂર, તોરત અને કુરાન. તો આ જે અહીંયા કે છે કે આ જે કિતાબો ઉતરી, જે 4 કિતાબો હતી, 4 કિતાબો રદ કરી અને જે નવી કિતાબો કરી, રાસ, પ્રકાશ, કલશ અને સનંદ. એ પણ અહીંયા ઉતારી એમ કે છે. અને એના કારણથી બધા જ ધર્મોના જે ટૂંકમાં બધા ધર્મોની બધી જે ગૂંજ હતી બધા ખુલાસા થઈ ગયા. હોત પહેચાન ખુદાઈ કી, હોત પહેચાન ખુદાઈ કી. ધર્મ ગ્રંથના બધા ભેદ ખુલ્યા આનાથી, અને ભેદ ખુલા અને શું પછી હોત પહેચાન ખુદાઈ કી, ધનીની પહેચાન ખબર પડી. પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે એની સમજ પડી એમ કે છે. અને આ જે છે એ આગળ બહુ સરસ કહ્યું છે. ઇન ગીરો કી સોબત, ઇન ગીરો કી સોબત. કઈ ગીરો? કે મોમિનોની સોબત થી ધનીની પહેચાન થઈ, પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ. તો કેવી રીતે થઈ? તો ઇન ગીરો કી સોબત, બ્રહ્મ સૃષ્ટિ મોમિનોની સોબતોથી સ્વામી પ્રાણનાથજીની પહેચાન થઈ, ધનીની પહેચાન થઈ, પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ. હવે અહીંયા એવું કે છે કે મોમિનોની સોબતથી પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ. એનો મતલબ એ છે કે અત્યારે જે પહેચાન થઈ રહી છે, આપણે બધા એની જે પહેચાન થઈ રહી છે, આની અંદર બ્રહ્મ સૃષ્ટિ પણ છે, ઈશ્વરી સૃષ્ટિ પણ છે અને જીવ સૃષ્ટિ પણ છે. અને આ સમજ એમની રહેણી પરથી પડશે. આ જે સમજ છે એમની કેવી રહેણી છે, કેવું યકીન છે, એના પરથી સમજ પડશે. કેટલો વિશ્વાસ છે. બરસે ભયાન રાવતની કહી સુરત में इस्लाम गिरे गिरे बुने मुर्ग आसमान से बनी असराहिल पर તમામ. એ કુરાન ની અંદર આ લખેલું છે કિસ્સો. કે ઇસ્રાયેલની જે જમાત છે, ઇસ્રાયેલની જે જમાત છે એમ કે છે કે આસમાન સે બીને મુર્ગો કી, અહીં લખ્યું છે ને કે ગીરે બીને મુર્ગ આસમાન સે, કે વર્ષા હુઈ એમ કે છે. હવે અહીંયા શું કે છે, કહેવાનો મતલબ કે બ્રહ્મ સૃષ્ટિ પરમધામથી આવેલી છે એમ કે છે, અહીંયા ઉતરેલી છે. બ્રહ્મ સૃષ્ટિ અહીંયા ઉતરેલી છે. તમે જુઓ, અહીંયા જન્મે છે ને મરે છે, એ બ્રહ્મ સૃષ્ટિ માટે નથી, ઈશ્વરી સૃષ્ટિ માટે નથી. એ આસમાનથી એટલે પરમધામથી અહીંયા આવેલી છે, ઉતરેલી છે. અને કોઈ જીવ પર બેઠી અને આ જોઈ રહી છે, આ ખેલ જોઈ રહી છે. આ જીવ પર કોઈ એક જીવ પર બેસી અને આ ખેલ જોઈ રહી છે. એ કયા જીવો છે? આ 14 લોકના જે જીવો છે એ કયા જીવો છે?
એવું ના માનશો કે આ જીવો આ પવિત્ર જીવો છે, આ બ્રહ્માંડના પવિત્ર જીવો છે જેમણે હજારો વર્ષ સુધી તપસ્યા કરી હશે. કોઈ એવા તન પર નથી બેસાડે આપણને. અને આના માટે તો દેવી દેવતાઓએ પણ માંગ્યું હતું. દેવી દેવતાઓએ પણ માંગ્યું હતું કે અમને 28મા કળિયુગની અંદર મનુષ્ય તન આપો. તો કેટલા ભાગ્યશાળી હશે આ જીવ કે જેની પર બ્રહ્મ સૃષ્ટિ બેઠેલી છે. અને જેની પર બ્રહ્મ સૃષ્ટિ બેઠી છે એ ભાગ્યશાળી હશે તો એમને શું મળ્યું? પહેલી બહિષ્ઠી મળી. એ જીવને કઈ બહિષ્ઠી મળે છે? પહેલી પ્રથમ બહિષ્ઠી. બ્રહ્મ સૃષ્ટિના જીવોની બહિષ્ઠી કઈ છે? પ્રથમ બહિષ્ઠી. અને દેવાપી સંતનોની તો વાત જ કરવી છે, એમની વાત જ ન થાય. દેવાપી અને જે મરુ છે એમની વાત ન થાય. કારણ કે યોગમાના બ્રહ્માંડની અંદર 8 બહિષ્ઠી છે, એમાં પ્રથમ બહિષ્ઠની અંદર એ રાજ્ય ને શામાજી હશે. અને એ 8 બહિષ્ઠી એમનું પૂજન કરશે, એમની સેવા કરશે. સતયુગની અંદર 2 રાજા હતા, તપ કર્યું અને માગ્યું કે અમારી તનની અંદર બેસીને લીલા કરે. અને એનું ફળ જો તમે કેવું મળ્યું છે જીવોને. એટલે આજે જે બ્રહ્મ સૃષ્ટિ જે તન પર બેઠી છે એ તન એ પાક તન છે. એટલે કે ત્યાંથી આવેલી છે કે ત્યાંથી ઉતરેલી છે. બરસે બયાન રાહ વતની, બરસે બયાન રાહ વતની, કહી સુરત ને ઇસ્લામ, गिरे बिने मुर्ग आसमान से, बनी असराहिल पर तमाम. અને એ શું કહેવા માંગે છે કે જે સ્વામી પ્રાણનાથજી છે એમની જે જમાત છે એમ કે છે બની ઇસ્રાઈલ પર તમામ. અને આ જે છે એમનો આત્મિક ખોરાક કયો છે? હવે અહીંયા આગળ આના 2 અર્થ થઈ શકે. અહીંયા આગળ 2 અર્થ કરેલા છે કે પહેલા તો બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આવી છે, એક અર્થ આ થયો. બીજી વસ્તુ શું છે કે બીજો અર્થ એનો શું થાય કે ભાઈ બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આવી છે તો જે આ વર્ષા થઈ તો કઈ વર્ષા થઈ? તો વાણીની વર્ષા થઈ. એમનો આત્મિક ખોરાક જે છે એની વર્ષા થઈ. ગીરે ભીને મુરદ આસમાન સે, બની અસરાઈલ પર તમામ. એટલે શું કે છે કે આ જે વર્ષા થઈ એ વર્ષા કોઈ આ રીતે બતાવે છે, કોઈ આ રીતે બતાવે છે, બંને રીતે બતાવે કે ભાઈ આપણે ત્યાંથી પરમધામથી આપણે ઉતરેલા છે. બીજું શું કે છે કે આ મોમીનો માટે કે એમનો જે આત્માનો ખોરાક છે એ આત્માનો ખોરાક એ ક્યાંથી આવેલો છે એમ કે છે. એની વર્ષા થઈ, વાણીની વર્ષા થઈ. ટૂંકમાં 6000 बाजू 2 बुगल, 6000 बाजू 2 बुगल, जबराइल ऊपर रूहाना. जबराइल फरिश्तो છે એ બંને પાંખ પર 6-6000. 11 સદી ગીરા ખોલ કે ચલે મોહમ્મદ સંગ મોમીન. કુરાનની અંદર આ કિસ્સો લખેલો છે એમ કે આજે અત્યારે બધું આપણે બતાવી રહ્યા છીએ એ કુરાનની અંદર આ બધા કિસ્સા છે. પણ વાસ્તવમાં આ બધા જે કિસ્સા છે એ આખીના વખતે જે બ્રહ્મ સૃષ્ટિ આવશે, હવે જાગણીની અંદર આપણે આવ્યા તો આ બધી સમજ આપણને છે કે આ કુરાનના જે બધા કિસ્સા છે એ કોઈના પર નથી, આપણી પર જ છે. મોમિનો
અને સ્વામીજી પર જ છે. આ જે ગુજ બાત હતી કે તે સમયે ગુજ હતી, હવે તો જાગણી થઈ ગઈ તો બધાને સમજ પડી જોઈએ કે ભાઈ આ તો મોમીનો માટેના છે બધા. કે જબ્રાઈલની બે પાંખ, કુરાનની અંદર આ કિસ્સો છે કે જબ્રાઈલની જે બે પાંખ છે એમાં 6,000 રૂહ બેઠેલી છે એમ કે છે. अग्यार सदी गिरह खोल के 11 सदी गिरह खोल के કુરાન ની અંદર એક બીજો કિસ્સો છે. 11 સદી गिरह खोल के આમાં કુરાનનો એક કિસ્સો છે કે મોહમ્મદ સાહેબ પર એક યહૂદી લડકીએ જાદુ ટોના કર્યા હતા. મોહમ્મદ સાહેબ ઉપર, અને 11 ગોઠો વાળી અને કુવાની અંદર આ રસ્સી અથવા કોઈ કુવાની અંદર કે પથ્થરની અંદર દબાઈ દીધી છે કે નાખી દીધી છે. આવો એક કિસ્સો છે કુરાનની અંદર, જાદુ ટોના કર્યા હતા. હવે એ અહીંયા કહે છે કે 11 સદી ગિરહ ખોલ કે આજે જાદુ ટોનો કર્યો હતો કે 11 ગાંઠ ખોલી દીધી, મીન્સ 11મી સદી જે ભેદ હતા એ 11મી સદીમાં બધા ભેદ ખોલી નાખ્યા. 11મી સદીની અંદર આ થશે. આવું ઈશારતની બતાવ્યું હતું કુરાનની અંદર કે મોહમ્મદ સાહેબ પર જાદુ ટોના કર્યા અને યહૂદી લડકી 11 ગોઠ મારી અને એ કુવાની અંદર પથ્થર નીચે દબાવી દીધી હતી અથવા કુવામાં નાખી દીધા હતા. હવે એ 11 સદી એ જાદુ ટોનો હવે આગળ ખુલી રહ્યો છે એમ કે છે કે 11 જે ગાંઠો મારી હતી એનો ભેદ ખોલી નાખ્યો એમ કે છે. 11 જે ગાંઠો મારી હતી એનો ભેદ ખોલી, 11 સદી ગિરહ ખોલ કે 11 ગાંઠો શું હતી એનો ભેદ ખોલી નાખ્યો એમ કે છે. ચલે મોહમ્મદ સંગ મોમીન કે આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી ની સાથે આ મોમીનો ચાલે છે. खुदा देवे साहिदी खुदाई की और न किन्हू होया करे बयान फुरमाने हुक्म लायक पूजने के सोए કે ખુદાની ગવાહી ખુદ ખુદા જાતે આપશે એમ કે બીજું કોણ આપી શકે? ખુદાની ગવાહી બીજું કોણ આપી શકે ખુદા સિવાય? બીજું ગવાહી આપનાર છે કોણ? જે છે તો ફાર્મસીની અંદર છે, જે છે એ તો ફાર્મસીની અંદર છે. પરમધામની અંદર જે કંઈક વાત થઈ હોય એ વાત રાજ્ય શામાજી અને રૂહો વચ્ચે હતી તો ફાર્મસીની અંદર છે. ચોથા અક્ષર બ્રહ્મ છે. જ્યારે રૂહો ને શામાજી ફાર્મસીની હતી ત્યારે અક્ષર બ્રહ્મને જે કંઈક બતાવ્યું એ અક્ષર બ્રહ્મ છે. આના સિવાય બીજું કોણ કરી શકે, કોણ ખોલી શકે? એટલે કે જે ખુદાની ગવાહી ખુદ ખુદા પોતે આપશે. खुदा देवे साहिदी खुदाई की और न किन्हू होय, અને બીજું કોણ આપી શકે? એમના સિવાય બીજું કોઈ ના આપી શકે એમ કે છે. કરે બયાન ફુરમાને હુકમ, કરે બયાન ફુરમાને હુકમ. સમજો હવે કે આ જે કુરાનના જે બધા રહસ્ય ખુલી રહ્યા છે એ કોણ ખોલી રહ્યું છે? સ્વામી પ્રાણનાથજી. એ રહસ્ય લઈને આવ્યું કોણ? તો રસૂલ મોહમ્મદ. પેલા જાહેરી અર્થ જોઈએ. આ રહસ્ય આ જે 90,000 હરફ આપ્યા કોણે? તો રાજી મહારાજે આપ્યા. હવે રાજી મહારાજે આ જે અર્થ આપ્યા, જે 90,000 હરફ આપ્યા, કોને આપ્યા? તો અક્ષર બ્રહ્મને આપ્યા.
અક્ષર બ્રહ્મને આ બધી વાતો કરી, 90,000 હરફ આપ્યા, 30,000 જે ગુપ્ત રાખવાના ગયા હતા કે હું આવીને જાતે ખોલીશ. હવે કોણ ખોલી રહ્યું છે? તો ઇન્દ્રાવતીના તનની અંદર બેસીને, સાહેબી ઇન્દ્રાવતીજીને આપી છે, પણ એમના તનની અંદર બેસીને કોણ ખોલી રહ્યું છે? રાજી મહારાજ પોતે. એટલે ખુદાની ગવાહી ખુદ ખુદા પોતે જ આપે. અને એ સમયે શું કહ્યું હતું રસૂલ મોહમ્મદે? હું પણ આખીરના વખત હું પણ એમની સાથે હોઈશ, હું પણ એમની સાથે હોઈશ. તો અહીંયા આગળ થોડી જે આંકડી છે એ તમને બતાવવા પ્રયત્ન કરું. રસૂલ મોહમ્મદે શું કહ્યું હતું? હું પણ એમની સાથે હોઈશ. જે રસૂલ મોહમ્મદે જે અક્ષર બ્રહ્મે આરબની અંદર જે ગવાહી કરી હતી એ બધી જ સાચી પડી. હવે અહીંયા આગળ બન્યું એવું કે અહીંયા આગળ પ્રસંગ કેવો બન્યો? તો શ્યામા મહારાણીજી જે છે એમની અંદર રાજી મહારાજ આવીને બિરાજમાન થઈ ગયા આવે સ્વરૂપે. હવે શ્યામા મહારાણીજીને થયું કે ભાઈ જાગણી હું કરું? અને ચિઠ્ઠી લખે છે, કોઈ પણ ઉત્તર નથી આવતો. કેમ પણ ઉત્તર નથી આવતો? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ તો આગાહી જુઓ. રસૂલ મોહમ્મદે આગાહી શું કરી હતી? કે હું પણ એમની સાથે રહીશ. એક આ કારણ. બીજું કારણ કયું છે? બીજું કારણ કયું છે? તો બીજું કારણ કે જો આનંદ સ્વરૂપ હોય ત્યાં સત્તાનું સ્વરૂપ આવી ન શકે. જો આનંદ છે ત્યાં સત્તા ગૌણ છે, જો સત્તા છે ત્યાં આનંદ ગૌણ છે. આ સમજવું હોય તો બીજું કહીએ નહીં, આપણી ઉપર જ પોતાની પર જ લો કે જો આનંદ છે ત્યાં સત્તા ગૌણ છે, અને જો સત્તા છે ત્યાં આનંદ ગૌણ છે. આ આપણી પર પોતાની પર જ લો. અત્યારે 6ઠા દિવસની લીલાની અંદર જ આપણે ક્યાં છે? અત્યારે સત્તાની અંદર છે. આપણે અત્યારે બધા ક્યાં છે? બ્રહ્મ સૃષ્ટિ છે ક્યાં? તો સત્તાની અંદર છે. હવે સત્તાની અંદર છીએ આપણે બધા જ મોમીનો. ભલે આનંદ સ્વરૂપા છે પણ સત્તાની અંદર છીએ આપણે, તો આપણને ઈશ્ક આવે છે. ઈશ્ક ગૌણ થઈ ગયો છે. ઈશ્ક છે એ ગૌણ થઈ ગયો છે. હવે તમે સત્તાને હટાવો, અને સત્તાને હટાવશો તો ઈશ્ક આવશે. અને એ જ કે છે આપણને કે બાહ્ય ચક્ષુ બંધ કરીને અંદરના ચક્ષુ તમે ખોલશો તો વાહિદત પણ આવશે, રાજી મહારાજ સાથે બેસીને વાતો પણ કરશો, અને પરમધામનું સુખ પણ મળશે. બાહ્ય દ્રષ્ટિથી આપણી ખુલ્લી છે તો તમને આ ઈશ્ક મળતો નથી. એટલે જો સત્તા છે ત્યાં આનંદ ગૌણ છે, અને જો આનંદ છે ત્યાં સત્તા ગૌણ છે. તો કેવી રીતે બની શકે? આનંદની અંદર સત્તા કેવી રીતે આવી શકે? એટલા માટે કોઈ ઉત્તર ના આવ્યો. રાજ્ય મહારાજે કર્યું શું? હવે તો તે કોઈ એક બ્રહ્મ સૃષ્ટિ લીધી, જેને આપણે ઇન્દ્રાવતી કહીએ છીએ. કોઈ એક બ્રહ્મ સૃષ્ટિ, અને એ બ્રહ્મ સૃષ્ટિની અંદર શામાજીની આતમ, અક્ષરબ્રહ્મની આતમ, અને રાજજી મહારાજ પોતે ચિદઘન સ્વરૂપ, હુકમ કહીએ છીએ. હુકમનું સ્વરૂપ કહીએ છીએ આપણે. હુકમનું સ્વરૂપ. હુકમનું સ્વરૂપ શા માટે કહ્યું? કે સત્તામાં પણ જઈ શકે, આનંદમાં પણ જઈ શકે. ચિદઘન સ્વરૂપ. અને જબરાઈલ ફરિશ્તો અને અસરાફીલ ફરિશ્તો, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. પૂર્ણ સ્વરૂપ નતું થયું. સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ અહીંયા થઈ રહ્યું છે. સત સ્વરૂપ, ચિદઘન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. સચ્ચિદાનંદ બસરી મલકીને હકી સ્વરૂપ. સામાજીની અંદર બસરી સ્વરૂપ હતું. સત સ્વરૂપ નતું, સોરી માફ કરજો, આનંદ સ્વરૂપ હતું અને ચિદઘન હતું. સત સ્વરૂપનો અભાવ હતો, પૂર્ણ સ્વરૂપ નતું થયું ત્યાં આગળ. એ આવી જ ન શકે.
અને એટલા માટે એમનાથી જાગણી ન થઈ. એટલે કે જે ખુદા દેવે સાયદી ખુદા કી और न किन होय करे करे बयान फुरमान में फुरमावे हुकम करे बयान फुरमा में हुकम. કે કુરાનની અંદર જે કંઈક લખેલું હતું એ બધું જ અહીં આગળ બતાવી દે છે. કારણ કે કરે બયાન શું કે છે, કહ્યું તું કોણે? રાજ્ય મહારાજ પોતે કહ્યું તું. બતાવે છે કોણ? રાજ્ય મહારાજ પોતે જ બતાવી રહ્યા છે. એટલે કરે બયાન ફુરમાવે હુકમ. लायक बुझने के सोही. કુરાનની અંદર આવું લખેલું છે કે શું કે જે રાજ્ય મહારાજ ખુદાનું જે બયાન બતાવે, મીન્સ રાજ્ય મહારાજની જે બધી વાતો કરે એ પૂજવાને યોગ્ય લાયક છે એમ કે છે. અહીંયા બતાવ્યું છે કે લાયક પૂજને કે સોઈ. કેમ? પૂજને લાયક પૂજને કે સોઈ કેમ બતાવે? આ કેમ કહી રહ્યા છે? એનું પાછળનું કારણ કે જે ખુદાની વાતો છે એ ખુદાનું જે બયાન કોણ કરી રહ્યું છે? ખુદ ખુદા કરી રહ્યા છે. તો એ છે પૂજને લાયક, પૂજને યોગ્ય છે એમ કે છે. કારણ કે અહીંયા આગળ કેમ આ બતાવી રહ્યા છે? તે સમયે કુરાનની અંદર કહ્યું છે કે ખુદાની વાતો ખુદ ખુદા કહેશે. એટલે સમજી લો કે પારબ્રહ્મ પરમાત્મા છે અને પૂજનીય છે. ખુદાની વાતો બીજું કોણ કરી શકે? એમના ઓલિયાઓ બ્રહ્મ સૃષ્ટિ કરે. એમના મોમીન જે કહે છે, ઓલિયાઓ તમે કહો છો કે કેવું એ બ્રહ્મ સૃષ્ટિ કરે. ખુદાનું બયાન કોણ કરે? ખુદ ખુદા જાતે કરે. અને ત્યાર પછી છઠ્ઠા દિવસની અંદર કોણ કરી રહ્યું છે? કોણ કરાવી રહ્યું છે? કરી રહ્યું છે તો સાહેબી મોમીનોને આપી છે, પણ વાસ્તવમાં કોણ કરી રહ્યું છે? ધની પોતે કરી રહ્યા છે. ધની પોતે કરી રહ્યા છે. अलिफ लाम मीम हरफ एक है ए वेद न किन समझाया सो छीले गए कुरान से ए वेद जाने एक खुदाए. કે અલિફ લામ અને મીમ નો જે ભેદ છે એ કોઈને સમજમાં નથી આવતો એમ કે છે. કોઈને સમજમાં નથી આવ્યો. અલિફ લામ અને જે મીમ નો જે અર્થ છે એ કોઈને સમજમાં નથી આવ્યો ત્યાર સુધી. અને એટલા માટે કે છે એમના હાથમાંથી આ કુરાનને છીનવી લેવામાં આવ્યું છે. એ ભેદ ન કિને સમજાય? આ ભેદ છે કોઈને સમજ નથી પડી એમ કે છે. સો છીન ગયે કુરાન સે, એ કુરાન થી દૂર થઈ ગયા. એ ભેદ જાને એક ખુદા. આ ભેદ કોણ જાણે? આ ભેદ છે કોણે કહ્યું? સ્વામી પ્રાણનાથજીએ બતાવ્યો. એ બતાવ્યો એમણે. તો અલિફ લામ અને મીમ છે શું? તો આ બીજું કશું જ નથી. ત્રણ સ્વરૂપ છે: બસરી, મલકી અને હકી સ્વરૂપ છે. મોહમ્મદ સાહેબ, શ્યામા મહારાણીજી અને સ્વામી પ્રાણનાથજી, આ ત્રણ સ્વરૂપ. અને આ ભેદ છે એ કોઈને સમજ ન પડી એટલે કુરાન થી એ અલગ થઈ ગયા એમ કે છે. સો છીન ગયે કુરાન સે. અને એ ભેદ છે સ્વામી પ્રાણનાથજીએ બતાવ્યો.
કે આ જે બધા જે હરફો છે એને તારું લાગેલું હતું, એમ કે કુરાનની અંદર આ તારું લાગ્યું હતું. કોણ ખોલી શકે આને? આ ભેદને કોણ ખોલી શકે? આના માટે તો ઘણું બધું કહેવાય એવું છે. સમજો તો નજરો બધું દેખાશે, સમજાશે તો બધું નજરે દેખાશે કે ધનીની મહેર કેટલી છે અને ધનીએ આ ખેલ કેવી રીતે બનાવ્યો છે. इत हुज्जत न रही काहू की तुम देखो ए सुकना, ए किताब मोहम्मद मेहदी पे जिन रोशन किए मोमीना. કે આ શબ્દોના ભેદ ન ખુલવાને કારણે ઈત હુજ્જત ન રહી કાહુ કી. કેમ? ઇટ મીન્સ અહીંયા આગળ કઈ હુજ્જત ન રહી? કે આ ભેદ ન ખુલ્યા. ઈત હુજ્જત ન રહી કાહુ કી તુમ દેખ એ સુકન. આ ભેદ ન ખુલ્યા એના કારણે કે કોઈ ખુદાઈનો દાવો ન લઈ શકે. કોઈ ખુદાનો દાવો ન લઈ શકે. જો આ ભેદ ખુલી ગયા હોત તો દાવો લઈ શકો, પણ કોઈ ખોલી ન શક્યું. એટલે કોઈ ખુદાઈનો દાવો ન લઈ શક્યો એનું કારણ કે આ ભેદ ન ખુલ્યા. એ કિતાબ મોહમ્મદ મેહદી પે, આ કિતાબ કોની પર હતી અને આ કોણે ખોલ્યા? આ વચન તમે વિચારીને જુઓ, કે તમે આ વચન છે એ તમે વિચારીને તમે જુઓ. આ ભેદ કોણે ખોલ્યા? આ ભેદ કોણે બતાવ્યા? કુરાનના રહસ્ય કોણે જાહેર કર્યા? 1735 ની અંદર 1735 ની અંદર એમણે માન્યું પણ ખરું, કબૂલ્યું પણ ખરું. હરદ્વારની અંદર સ્વીકાર પણ કર્યો, પણ કોઈ ના આવ્યું. એ કુરાનના ભેદ ખોલ્યા, 7 નિશાન બતાવ્યા, અને 2 નિશાન છે હિન્દુ ધર્મની અંદર, એ 2 નિશાન પણ બતાવ્યા. 7 નિશાન સમજાવ્યા, અને જ્યાં 2 નિશાન છે એ 2 નિશાન બતાવ્યા. 7 નિશાન જે કુરાનના હતા એ સમજાવ્યા, અને આ 2 નિશાન જે હિન્દુ ધર્મની અંદર હતા એ બતાવ્યા. તો 1735 ના 2 નિશાન કયા હતા? તો કે જે પહેલું નિશાન હતું કે 1 માસનો લય, 11 મહિનાનો વર્ષ હશે. તો 1735 માં 11 મહિનાનું વર્ષ હતું. બીજું જે નિશાન હતું ધૂમકેતુ તારો. સ્વામીજી કહે છે કાલ સવારે તમે જોઈ લેજો. કાલે સવારે તમે જોઈ લેજો. એ પણ એટલે આ 2 નિશાન એમને પ્રૂવ કરીને બતાવ્યા. બધાએ સ્વીકાર પણ કર્યો, પણ કોઈ ના આવ્યું. એટલે કે જે ખુદા પોતાની ગવાહી ખુદ ખુદા આપશે, પોતાની ગવાહી ખુદ ખુદા આપશે, પણ આ ભેદ બધા કોણ ખોલે? એમના સિવાય કોઈ ખોલી ન શકે. એટલે એ કિતાબ મોહમ્મદ મેહદી પે જીન રોશન કિए મોમિન, જીન રોશન કિए, કે આ જે બધા વચનો હતા એ બધા વચનો કોણે રોશન કર્યા? પછી મોમિનો. બ્રહ્મ સૃષ્ટિએ આ બધા વચન છે એ જાહેર કર્યા. લીધા કોણે? જે સ્વામીજીએ જે બતાયા વચનો એ લીધા કોણે? તો મોમિનોએ લીધા. અને જાહેર કોણ કર્યા? મોમિનોએ જાહેર કર્યા. એટલે કે છે જીન રોશન કિए, જીન રોશન કયા? કે સ્વામીજીએ જે બધા વચનો આપ્યા એ બધા જ વચનો કોણે રોશન કર્યા, કોણે જાહેર કર્યા? તો મોમિનોએ જાહેર કર્યા. કોણે લીધા? તો મોમિનોએ લીધા. 1735 ની અંદર બધા જ હતા, બધાએ સ્વીકાર્યું ખરું, કોઈ ન લીધા. કોઈ ન લીધા. બુઝરગી હતી.
कुन कुन के रोज की सहायदी देवे यही उमत, सो कहे इस बखत की जो लावे एह हुज्जत। के कुन के रोज की सहायदी, आ कुन शब्द थी के छे आ ब्रह्मांड ની જે ઉત્પત્તિ થઈ છે કે એની ગવાહી કોણ દેશે? આ મોમીન હશે એ દેશે, મોમીનો દેશે એની ગવાહી। कुन के रोज की शायदी देवे यही उमत, આ ગવાહી છે એ ગવાહી કોણ આપશે? મોમીનો આપશે। એ પણ આપણે સમજીએ છીએ છતાં છોડતા નથી। આ બ્રહ્માંડ બન્યું કોના માટે? આ ઉત્પત્તિ, આ બ્રહ્માંડની ઉત્પત્તિ શા માટે થઈ? આની ગવાહી કોણ આપશે? કે આની ગવાહી મોમીનો આપશે। કેમ? કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ તો અમારા માટે થઈ છે। અમે જો ખેલ જોવા ન માંગ્યો હોત તો આ બ્રહ્માંડની ઉત્પત્તિ ન થઈ હોત। એટલે કે છે આની ગવાહી દેવે यही उमत, यही બહુ મહત્વની શબ્દ છે। यही उमत, કઈ ઉમત? જે રોશન કરી રહી છે એ મોહમ્મદ સાહેબના સ્વામી પ્રાણનાથજીની વાણી છે, રોશન કરી રહી છે। એ ઉમત, यही उमत, કઈ ઉમત? કે પરમધામની અંદર જેમણે માંગ્યું તું ખેલ જોવાનો એ ઉમત, એ મોમીન છે, જાહેર કરશે। यही पर બહુ ભાર આપ્યો છે। यही उमत, કઈ ઉમત? શું બતાવી રહ્યું છે? કે બ્રહ્માંડ જે કુંસે પેદા થયું છે એની ગવાહી કોણ આપશે? તો यही उमत, કઈ ઉમત? કે જેમણે માગ્યું હતું। એ પુરુષ કોણ છે? શું લીલા કરે છે અમારે જોયું છે, જેના કારણે આ બ્રહ્માંડની રચના થઈ। यही उमत, જેના કારણે સ્વામી પ્રાણનાથજીએ બતાવેલા વચનો જાહેર કરે છે એ ઉમત આની ગવાહી આપશે। सो कहे इस बखत की जो लावे ये हुज्जत, के सो कहे इस बखत की, इस बखत ने कही यही उमत परमधामनी जे छे, अने सो कहे इस बखत की परमधामनी बधी वातो करशे। यहाँ आगे इस बखत की, सो कहे इस बखत की, इस बखत ने कही कि परमधामनी अंदर जे वातो थई, जे चर्चा थई એ બધી જ વાતો અહીંયા કરશે। જો લાવે એ હુજ્જત, અને આને જે પોતાના દિલની અંદર ધારણ કરે એ જ મોમીન છે એમ કે છે। ખૂન શબ્દની ગવાહી કોણ આપશે? તો મોમીનો હશે એ જ આપશે। यही मोमीन, यही उमत देवे यही उमत, कई उमत? के जे परमधामनी, सो कहे इस वखत की, इस वखत कयो वखत? परमधामनो जे समय હતો એ સમયની વાત। અને આ જે બધી વાતો જે કરે છે, આ બધું જે કરી રહી છે, અને એને ગ્રહણ કોણ કરશે? જે મોમીન હશે એ જ એને લેશે। સો લાવે यही હુજ્જત, અને એ જ આ હુજ્જત લાવશે। આ સમય તમને પણ બતાવશે મોમીનો। तोरत आई नूर बुलंद से आखिर उमत करी बेसक, तोरत आई नूर बुलंद से आखिर उमत करी बेसक, वही चिन्हार मोहम्मद मुसाफर जैसे पहचान का हक, जैसे पहचानने का हक। હવે વિચારો, तुरत तो रसूल साहब लेने आवे था, पर स्वामी प्राणनाथ जी तुरत ने रद्द करी। અને આ જે तुरत किताब છે એનાથી મોમીનોને કેટલા દ્રઢ કરી દીધા, એમની પર વિશ્વાસ આવ્યો। અંજીર, જંબૂર, તોરત અને કુરાન કલશ વાણીથી વાણી તો જે બધી જ છે કે રાસ, પ્રકાશ, કલશ,
અને સનંદ, આજે 4 વાણી બતાવી છે. આનાથી મોમિનોની અંદર દ્રઢતા આવી ગઈ. એમ કે છે કે તોરત આઈ નૂર બુલંદ સે આખિર ઉમત કરી બેસક, આખિર ઉમત કરી બેસક. બધા સંશયો એમના મીટી ગયા, બધા સંશયો એમના દૂર થઈ ગયા. અને આ જ્ઞાનથી ભાઈ ચિન્હાર મોહમ્મદ મુસા, આ જ્ઞાનથી સ્વામી પ્રાણનાથજીના જ્ઞાનથી કુરાનની પહેચાન થઈ, કુરાનની પહેચાન થઈ. જે આ જ્ઞાન આપણને આપ્યું, અને આ જ્ઞાન જે નવી કિતાબો આવી, એ નવી કિતાબોના જ્ઞાનથી આ કુરાનની આપણને બધી પહેચાન થઈ કે આ બધું તો કુરાનની અંદર લખેલું છે, પહેલેથી જ લખેલું છે. જૈસે પહેચાનને કા હક. અને આટલા માટે કે છે, આના કારણે કે સ્વામી પ્રાણનાથજીની પહેચાન થઈ ગઈ. આના કારણે કયું કારણ? કે જે બધું આપ્યું હતું કુરાનની અંદર, અંજીર જંબુર તોરત અને કુરાનની અંદર જે કંઈક હતું, એ બધું જ સ્વામી પ્રાણનાથજી અહીંયા આવીને એનો ખુલાસો કરી દીધો. અને જે નવી કિતાબ ઉતરી, આ નવી કિતાબને કારણે તમે જુઓ, એ રદ કરી નાખી આ કિતાબ. એમણે વાંચી પણ નતું, કુરાન જોયું પણ નતું, પણ જે કંઈક બતાવ્યું એ બધું જ કુરાનની અંદર હતું કે છે. અને આના કારણે, આ 4 કિતાબોને કારણે એમને કુરાનની પહેચાન થઈ, એમ કે છે. અને કોણ કરાયું? અને એટલા માટે સ્વામી પ્રાણનાથજીને એમ કે છે કે રાજ્યના સ્વરૂપની અંદર અથવા રાજ્યની પહેચાન થઈ ગઈ એમને, એમ કે છે. મોમિનોને સ્વામી પ્રાણનાથજીની પહેચાન થઈ ગઈ, અથવા હકની પહેચાન થઈ ગઈ, તમે જે કંઈ કહો. આ સમજવું, આને સમજવું કેવી રીતે? આજે બતાવી રહ્યા છે, આને સમજવું કેવી રીતે? એક સરસ વાત કહું તમને આના માટે, કે આજે 2 સુંદર સાથ કંઈક વાત કરી રહ્યા છે. હવે જો આ 2 સુંદર સાથ કંઈક વાત કરી રહ્યા છે કે ભાઈ આપણે આજે સમયો આવો કરીશું, આ દિવસે સમયો છે, આપણે આ રીતે કરીશું. એમણે 2 જ વાત કરી છે. અને પેલી કહે છે તું કોઈને કહીશ નહીં, પેલી કહે છે તું કોઈ ના કહીશ. પણ ત્રીજી વ્યક્તિ એ સમયે તમારા દિલની અંદર જે વાત હતી એવું જ વિચારીને તમને બતાવે તો આ વસ્તુ અહીંયા છે કે કુરાને જે 90,000 હરફ આપ્યા હતા, હવે સમજો, જે 90,000 હરફ આપ્યા હતા એ કોણે આપ્યા હતા? રાજી મહારાજે આપ્યા હતા. કોને આપ્યા હતા? અક્ષર બ્રહ્મને આપ્યા હતા. આવી ગયા કુરાનની અંદર. હવે આખીરના સમયની અંદર હવે શું કે છે, ખુદ ખુદા આવીને આ બધું જાહેર કરશે. તો ખબર કેમ નહીં પડે? કારણ કે બધા મનુષ્યતાની અંદર છે, બધા કુરાન અમારી છે, અમારી છે, એના બધા એ કરતા હતા, કુરાનને લઈને ફરતા હતા, એના ભેદ ખોલતા હતા, રહસ્ય ખોલતા હતા, બધા ખોલતા હતા. આની અંદર સાચું કોણ? આ સમજ પડે ને, કારણ કે શું, બધા પોતાનો દાવો કરે. તો આમાં સાચું કોણ? રસૂલ સાહેબે શું કહ્યું? ખુદ ખુદા આવી અને એમની ગવાહી આપશે. સ્વામી પ્રાણનાથજી આવી અને જે કિતાબ હતી અંજીર જંબુર તોરત અને કુરાન જે હતી એમને રદ કરી, અને રદ કરીને જે નવી કિતાબો ઉતરી, અને એ નવી કિતાબોને ધ્યાનમાં રાખી, મીન્સ એ કિતાબો જોઈ અને કુરાન જોયું તો કે આ તો બધું કુરાનની અંદર લખેલું છે. અને ત્યારે એમને સમજ પડી કે આ તો ખુદ ખુદા છે. એટલે સ્વામી પ્રાણનાથજીની ત્યારે પહેચાન થઈ. એ આપણને અહીંયા બતાવવા માંગે છે કે શું કહે, ભાઈ ચિન્હાર મોહમ્મદ મુસાફર જૈસે પહેચાન ને
जैसे पहचानने का हक आ पुराવો છે એમ કે છે કે સ્વામી પ્રાણનાથજીને ખુદાના સ્વરૂપની અંદર પહેચાનવાનો આ પુરાવો મોટામાં મોટો છે. खुद खुदा आईने બધું જાહેર કરશે, खुदा આવીને બતાવશે. सब सिफते एक गिरोह की लिखी जुदी जुदी जंजीर, कोई पावे न दूजा मायना बिना मोहम्मद फकीर. કુરાનની અંદર જુદી જુદી જગ્યાએ જે જંજીરોની અંદર જે જુદી જુદી રહસ્ય લખેલા છે એ કોઈને સમજ ન પડી એમ કે છે. કોઈ કરતો કોઈને સમજ ન પડી. કોઈ પાવે ને દૂજા માયના, કોઈ પાવે ને દૂજા માયના, કોઈ ન સમજી શક્યું એક આખરી મોહમ્મદ સિવાય, અને કોઈ ન સમજી શક્યું बिना मोहम्मद फकीर. आखरी मोहम्मद फकीर जे फकीर वेश धारण करेलो छे ए स्वामी प्राणनाथजी सिवाय कोई न समझी शक्યું. प्रकरण 71 ચોપાઈ 908. सॉरी माफ करजो, मैं शुरुआत ની અંદર કહ્યું હતું કે પ્રકરણ 72 પણ પ્રકરણ 71 છે. सब सिफते आने ચોપાઈને દોડાવીએ અને પછી આગળ ચાલીએ. सब सिफते एक गिरोह की लिखी जुदी जुदी जंजीर, कोई पावे न दूजा मायना, कोई पावे न दूजा मायना बिना मोहम्मद फकीर, बिना मोहम्मद फकीर. जंजीरा मुसाफ की मोत्यन में परोई जब. आ जुदी जुदी आयातो छे ए आयातोने जारे बधी भेगी करी, जिससे जिनस मिलाइए पाइए मगज मायने तब. आ बधी जंजीरोने तमे भेगी करो, आ बधी कड़ीओने तमे भेगी करो, मेळवीने तमे जुओ के कुराननी अंदर आ जे बधी आयातो जे छे, हकीकत जे छे ए बधी हकीकतने अलग अलग सिपरानी अंदर लखेली छे. અને આને તમે મેલાવો, આ બધા પ્રસંગોને તમે ભેગા કરો કે ભેગા કરીને જુઓ તમે કે ત્યારે જે હકીકતની અંદર જે આ ભેદ છુપેલા છે એની તમને સમજ પડશે. जिसमें जिनस मिलाइए, આ બધી જંજીરોને તમે ભેગી કરો કે છે, અને આ ભેગી કરશો તો તમને છે તો પાઈએ મગજ માયને તબ. બધી હકીકત તમને સમજ પડશે. પણ એ હકીકત ક્યારે સમજ પડી? જ્યારે આખરી મોહમ્મદ ફકીર बिना મોહમ્મદ ફકીર આવીને આપણને આ બધું બતાવ્યું ત્યારે. दो हरफ हरफ की आयातें जो हादिए खोले द्वार, सब सिफत खास गिरोह की लिखी विद विद बेसुमार. छत्रसाल महाराज આપણને બતાવી રહ્યા છે કે સ્વામી પ્રાણનાથજીએ કુરાનની આયાતો જે છે એના એકે એક શબ્દનો અર્થ ખોલીને આપણને બતાવેલો છે. સ્વામી પ્રાણનાથજી બતાવી રહ્યા છે, છત્રસાલ આપણને બતાવી રહ્યા છે કે સ્વામી પ્રાણનાથજીએ કુરાનના એકે એક શબ્દનો અર્થ ખોલીને બતાવેલો છે. દેવું હરફ હરફ કે આયાતે, हरफ हरफ नहीं एक एक शब्दनो अर्थ आपने बताव्યું છે. जो हादिए खोले द्वार, सो हादिए खोले द्वार. सब सिफत खास गिरोह की, खास गिरोह कोने કહ્યું છે? બ્રહ્મ સૃષ્ટિને. सब सिफत खास गिरोह की આની અંદર કોનું વર્ણન છે? કોની સાહેબી બતાવેલી છે? શું બતાવેલું છે? लिखी विद विद बेसुमार, લીધી વિદ વિદ બેસુમાર. કોની સાહેબી લખેલી છે? કે ખાસ ગિરોહની. કે છે બ્રહ્મ સૃષ્ટિનું ત્યાં આગળ વર્ણન કરેલું છે, ઉલ્લેખ કરેલો છે. બ્રહ્મ સૃષ્ટિની જે સિફત છે એનું વર્ણન કરેલું છે, અને જુદી જુદી રીતે લખેલું છે, જુદી જુદી રીતે લખેલું છે. છત્રસાલ આપણને બતાવી રહ્યા છે સ્વામી પ્રાણનાથજી એકે એક હરફનું
એકે એક હરફનું આપણને બતાવ્યું છે અને એની અંદર કોની સાહેબી બતાવેલી છે, કોની સિફત લખેલી છે? તો કે મોમિનોની સિફત લખેલી છે, બ્રહ્મ સૃષ્ટિની સિફત લખેલી છે. कलाम अल्लाह की इशारते खोल दैया खसम श्री महामती पर मेहर महबूबे करी इसे के इलम. कुरान નું જે બધું રહસ્ય હતું, કલામ અલ્લાહ કી ઇશારતે કુરાનના જે બધા રહસ્ય હતા, રાજ્ય મહારાજે અહીં આવીને બધા ખોલી દીધા. ખોલ દિયા ખસમ, દનિયા ખોલી દીધા. રાજ્ય મહારાજે આવીને અહીંયા ખોલી દીધા, બધા બતાવી દીધા. હવે અહીંયા શું કે છે કે મહામતી ઉપર, શ્રી મહામત પર મહેર મહેબૂબે, સ્વામી પ્રાણનાથજી ઉપર કરી ઇસે કે ઇલમ, કરી ઇસે કે ઇલમ. સદગુરુ ધણી દેવચંદ્રજીની, શ્યામા મહારાજની તાતમ વાણીના જ્ઞાનથી અથવા તાતમ વાણીની જ્ઞાનની કૃપાથી, અને એમની કહેવાનો મતલબ કે અહીંયા આગળ શું કહે છે કે એમના તાતમ વાણીના જ્ઞાનથી, એમની મહેરથી આ બધા રહસ્ય ખુલી ગયા. આ બધા રહસ્ય ખુલી ગયા. હવે આને આપણે બીજી રીતે સમજીએ. આ બધું જ મળ્યું ખરું સ્વામી પ્રાણનાથજીને, પણ કોનાથી? તો અહીંયા લખ્યું છે કરી ઇસે કે ઇલમ, કરી ઇસે કે ઇલમ, કે સદગુરુ દેવચંદ્રજીના ને શ્યામા મહારાણીજીની તાતમ વાણીના જ્ઞાનની એમની કૃપાથી આ બધું ખુલી ગયું. આને આપણે છઠ્ઠા દિવસમાં કેવી રીતે સમજીએ? આપણે મીન્સ મોમીનો આને લઈને આપણે આનું મંથન કરીશું. આનું મંથન કરીશું તો આપણી જે જ્ઞાન છે, આપણી જે બુદ્ધિ છે, કુબુદ્ધિ છે, એ ધીરે ધીરે કન્વર્ટ સુબુદ્ધિમાં થશે. અને જ્યારે આપણી અંદર સુબુદ્ધિ આવશે ત્યારે પછી સાચું શું ખોટું છું એની સમજ પડશે. સાચું શું ખોટું શું આની સમજ પડશે. અને એ સમજ પડ્યા પછી એ બુદ્ધિ શું કહે છે? નિશ્ચયાત્મક બુદ્ધિ બનશે. આપણી બુદ્ધિ નિશ્ચયાત્મક બનશે કે ના ભાઈ આ ખોટું છે, મારે નથી જોઈતું, મારે આ ના ખવાય, મારે આ ના ખવાય. તમને તરત એનું જ્ઞાન થશે, નિશ્ચયાત્મક બુદ્ધિ. અને એ જ્યારે નિશ્ચયાત્મક બુદ્ધિ તમે સ્થિર થશો, પ્રજ્ઞા બનશે. એ પ્રજ્ઞા બનશે. આ બધી અવસ્થાઓ, જુદી જુદી અવસ્થાઓ બતાવી રહ્યો છું. હવે પ્રજ્ઞાની અંદર સ્થિર પ્રજ્ઞા અને અસ્થિર પ્રજ્ઞા. પ્રજ્ઞા તો બની, પણ આજે સત્સંગ સાંભળવાનો મૂડ છે, કાલે સત્સંગ સાંભળવાનો મૂડ ન હોય. આજે આનંદ છે, કાલે તમને શોખ હોય. આનંદની અંદર સદા આનંદ હોય. એમાં પછી એટલે જ્યારે આ જે પ્રજ્ઞા છે એ પ્રજ્ઞા જ્યારે સ્થિર પ્રજ્ઞા બને, સ્થિર પ્રજ્ઞા બને જ્યારે, ત્યારે હવે આ સ્ટેજ પર પહોંચ્યા આપણે. અને એ સ્ટેજ પર પહોંચ્યા પછી સદગુરુની જે કૃપા હશે આપણી પર, સદગુરુની કૃપા હશે તો દીદાર થશે, ધણીના દીદાર થશે. અને એ જ વસ્તુ અહીંયા ઇન્દ્રાવતીજીને થઈ કે આ બધું મળ્યું તો ખરું, પણ સદગુરુની જયારે કૃપા બની ત્યારે આ બધા રહસ્ય ખુલી ગયા. આ બધા રહસ્ય ખુલી ગયા. અને એ સદગુરુ આપણે પહેલી શરૂઆતમાં છે વંદો સદગુરુ ચરણ, વંદો સદગુરુ ચરણ.
બેન 1 મિનિટ પહોંચ કરજો ને. નાથ પ્યારે કી સદગુરુની જ્યારે કૃપા હશે તો આ બધી આપણને નીંદ મળશે. આ બધા ખુલાસા ખુલી જશે, બધા સંશયો દૂર થઈ જશે આપણા. શ્રી મહામતી પર મહેર મહેબૂબે કરી ઈસે કે ઇલમ, કરી ઈસે કે ઇલમ तातम ज्ञान थी. ब्रह्म सृष्टि वेद पुराण में, ब्रह्म सृष्टि वेद पुराण में कही सो ब्रह्म समान. વેદ અને પુરાણ, વેદ પુરાણ ની અંદર બ્રહ્મ સૃષ્ટિનું મહત્વ બતાવ્યું છે. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન. ब्रह्म सृष्टि वेद पुराण में कहीं सो ब्रह्म समान. कई विद की बुजरग्या देखो साहिदी कुरान. કે આ બધી જે શાયરી જે લખેલી છે, કોની લખેલી છે? તો મોમિનોની લખેલી છે. સબ સિફત ખાસ ગીરો કી, સબ સિફત, કઈ સિફત? બધી જે કુરાન ની અંદર જે બધી સિફત લખી છે કોના માટે લખી છે? મોમિનો માટે લખેલી છે. મોમિનોની છે. लिखी विधविध बेसुमार, લખી વિધવિધ બેસુમાર. બ્રહ્મ સૃષ્ટિનો મર્તબો બતાવેલો છે, એની શાહિદી બતાવેલી છે. અને અહીંયા આગળ વેદ પુરાણ ની અંદર પણ લખેલું છે કે બ્રહ્મ સૃષ્ટિ વેદ પુરાણ में, ब्रह्म सृष्टि वेद पुराण में कही सो ब्रह्म समान, कही सो ब्रह्म समान. कई विद की बुजरगिया देखो शाहिदी कुरान. એમને શાહિદી જો કે કુરાન ની અંદર ખોલીને તમે જુઓ કે બ્રહ્મ સૃષ્ટિની જે સાહેબી છે એ સાહેબી કુરાનની અંદર જો ખાલી વેદ પુરાણ જે કહે છે એ વેદ પુરાણને સાચું ન માનશો એની ગવાહી તમે કુરાનની અંદર ખોલીને જોઈ શકો છો એમ કે છે. કુરાને અરે વેદ અને પુરાણે જે આપ્યું, શું આપ્યું? સ્ટેટમેન્ટ આપ્યું. શું સ્ટેટમેન્ટ આપ્યું? કે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન છે એમ કે છે. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન છે. હવે આ સમજવું હોય તમારે તો આના પુરાવા માંગે ને, તો અમે કહીએ સાચું ન માનશો, આની તમારે જો પુરાવો જોઈતો હોય, આની ગવાહી જોઈતી હોય તો કુરાન ખોલીને તમે જોઈ લો કે છે. કુરાન ખોલીને તમે જોઈ લો એમ કે છે કે બ્રહ્મ સૃષ્ટિની સાહેબી કેટલી બતાવી છે. શા માટે એમને બ્રહ્મ સમાન કહી છે કે તમે કુરાન ખોલીને જોઈ લો. બ્રહ્મ સૃષ્ટિ વેદ પુરાણ में कही सो ब्रह्म समान. कई विद की बुजरगिया देखो साहिदी कुरान. कुरान में जेने તમે જોઈ લો આની ગવાહી. कहे छत्ता मगज मुसाफ के, कहे छत्ता मगज मुसाफ के जिन जंजीरो जोर. सब सिफत खास गिरो की ए समझे यही मरोर. ए समझे यही मरोर. यही पर બહુ મહત્વનો શબ્દ છે. છત્રસાલ કહી રહ્યા છે આપણને, છત્રસાલ બતાવી રહ્યા છે એમ કે છે કે કુરાનની બધી સારી જે બધી આયાતો છે એમ કે છે એ આયાતોની અંદર બીજું કશું નથી, બ્રહ્મ સૃષ્ટિની સિફત જ લખેલી છે એમ કે છે. કહે છતાં મગજ મુસાબ કે જીનસ જંજીરો જોર, જીનસ જંજીરો જોર. આ બધી આયાતોની અંદર, આ બધી જંજીરોની અંદર બીજું કશું જ નથી. સબ સિફત. આ જંજીરોની અંદર જે કંઈ બતાવેલું છે એ બધી સિફત કોની છે? સબ સિફત ખાસ ગીરોહ કી. સબ સિફત ખાસ ગીરોહ કી. બ્રહ્મ સૃષ્ટિની છે. આ મોમિનો માટેનું છે. આ બધી મોમિનોની સિફત બતાય છે, મોમિનોની સાહેબી બતાય છે. મોમિનોનો જે કંઈક આપણે કહીએ એટલું ઓછું છે. આ કુરાનની અંદર આ બધું લખેલું છે. અને પાછો છેલ્લું ચરણ બહુ જ મહત્વનું છે કે છે એ સમજે એહી મરોર. એ સમજે કોણ? શું સમજે? એ સમજે. એ કોણ છે? એ બ્રહ્મ સૃષ્ટિ જે સમજી શકશે, બીજું કોઈ ન સમજી શકે. એ સમજે કોણ? એ કોણ છે? તો એ બ્રહ્મ સૃષ્ટિ છે. એ બ્રહ્મ સૃષ્ટિ જે સમજી શકશે મીન્સ કે આ જે છે એ બ્રહ્મ સૃષ્ટિ સિવાય બીજું કોઈ નહીં લઈ શકે. આજે જે છે જ્ઞાન એ બ્રહ્મ સૃષ્ટિ સિવાય બીજું કોઈ ન લઈ શકે, અને કોઈ ન કરી શકે એમના સિવાય. આ બ્રહ્મ સૃષ્ટિ સમજી શકે, બીજું કોઈ ન સમજ્યા. પ્રકરણ 72 ચોપાઈ, પ્રકરણ 72 ચોપાઈ 913.
આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. હવે આની અંદર જે પ્રકરણની અંદર આપણને જે બતાવ્યું એ શું બતાવ્યું છે કે કુરાનની જે બધી ગવાહીઓ છે એ ગવાહીઓ છે કુરાનની, એ સ્વામી પ્રાણનાથજી સિવાય બીજું કોઈ ન ખોલી શકે. અને એ કુરાનની અંદર જે મોમિનોની સાહેબી બતાવી છે, મોમિનોની જે સિફત બતાવી છે, એનું વર્ણન છે, બીજું કશું નથી. બધી આયાતો એક હરફનું સ્વામીજીએ બયાન કરીને બતાવ્યું છે. અને એ બયાનની અંદર અહીંયા સરસ કહ્યું છે, દેવું હરફ હરફ કી આયાતે, દેવું હરફ હરફ કી આયાતે, જો હાદીએ ખોલે દ્વાર. સ્વામી પ્રાણનાથજીએ દ્વાર ખોલી નાખ્યા. એક હરફનો આપણને દ્વાર ખોલ્યા હોય, એક હરફનો આપણને માયનો બતાવી દીધો, સમજાવી દીધો. અને એ કોનો થયો પુરવાર? એ સમજાવ્યો તો શુદ્ધ ને અંદરથી નીકળ્યું સબ સિફત સાસ ગીરો કી. એ સિફત આમાંથી શું નીકળ્યું બહાર? તો કે એ સિફત બધી જ ખાસ ગીરોહ માટે હતી, બ્રહ્મ સૃષ્ટિ માટેની હતી. બધી જે કંઈક લખ્યું હતું, જે કંઈક લખ્યું છે, જે કંઈક સિફત લખી છે, એ બધી જ બ્રહ્મ સૃષ્ટિ માટે હતી. લીખી વિધવિધ બેસુમાર, જુદી જુદી જગ્યાએ બેસુમાર લખેલી છે. કહેવાનો મતલબ રાજ્ય મહારાજે આપણા વખાણ કરેલા છે, મોમિનોના વખાણ કરેલા છે રાજ્ય મહારાજે. અને આપણા વખાણ કોણ કરે? આપણા વખાણ કોણ કરે? જે આશિક હોય એ કરે. જે આશિક હોય એ કરે. આનું એક સરસ ઉદાહરણ આપું. પોતાના પતિ કરે. પતિ હોય એ પત્નીનું વખાણ કરે કે ભાઈ મારી પત્ની આવી છે ને તેવી છે. કેમ? કે પત્નીને પ્રેમ કરે છે એટલા માટે. અને એ જ પત્ની સામે તમે બીજી કોઈ પત્નીનું, બીજી કોઈ સ્ત્રીના વખાણ કરજો, શું થશે? વિચારો. કહેવાનો મતલબ અહીંયા તો એક જોક મૂક્યું મેં, પણ અહીંયા આગળ કે પત્નીના વખાણ કોણ કરે? પતિ કરે, બીજું કોઈ ન કરી શકે. અને એ પતિ કેમ કરે? કે પતિ આશિક છે એટલા માટે, પ્રેમ કરે છે એટલા માટે કરે છે. જો પ્રેમ ન કરતો હોય તો જાઓ દો, એની વાત છોડો યાર, એવું કહે છે ભાઈ એની વાત છોડો એમ. પણ પ્રેમ કરે છે તો પત્નીના વખાણ કરે છે. અને એ આશિકી આપણને સમજાતી નથી, એ આશિકી આપણને સમજાતી નથી. આ સમજશો તો દિલમાં ચોટ લાગશે કે ધનીએ આપણા માટે શું શું કર્યું છે. ધનીએ આપણા માટે શું શું કર્યું છે, આપણને જગાવવા માટે શું શું કર્યું છે. તમે વિચારો. ગવાહીઓ આપી, ખુલાસા કરીને બતાવ્યા કે જો અમે તારા માટે આ બધું લખેલું, તોય ન જાગ્યો આપણે. 5મા દિવસની લીલાની અંદર આ બધું બતાવી દીધું, તોય ન જાગ્યો. મેરા દિલ અર્શ મોમિન કરીને ધની બિરાજમાન થઈ ગયા છે, છતાં પણ આપણે આપણી ઊંઘ નથી ઉડાડતા. અને આશિકનો દાવો કરેલો છે આપણે પરમધામની અંદર. વિચારો. આ સમજવાનું છે, આમાંથી આ લેવાનું છે. અને આ કદાચ આપણા દિલને ચોટ લાગશે, આપણી આત્મને ચોટ લાગશે તો જાગૃત થઈ જશે. નહીં તો ભાઈ કુરાનની અંદર આ લખ્યું છે, સાહેબી લખેલી છે, આ છે, તે છે, બધું સમજી લીધું, જોઈ લીધું, જાણી લીધું. જાણવું એટલું જરૂરી નથી. જાણીને અંદરથી એનો સારાંશ શું છે એ સમજવા, એ લેવા પ્રયત્ન કરો કે શા માટે ધનીએ આ લખ્યું છે, શા માટે આ સાહેબી બતાવી છે. એ આશિકી એમની પુરવાર કરે છે, તો આપણે આપણી આશિકી કેમ પુરવાર ન કરી કે અમે તમારા સિવાય બીજા કોઈને નથી ઈચ્છતા. તમે જ વસ્તુના ભાવની અંદર કેમ નથી જીવતા? આપણે ધની તમે તમારા સિવાય બીજું કશું જ નથી. માયાને એટલે કે છે ને કે આને ઉલટાઓ. ગઈકાલે સરસ 11 નંબરની ચોપાઈ સરસ હતી ગઈકાલની. તમે જ્ઞાન તણો અજવાસ લઈને ઉપલો ટાળો છો અંતર, પણ મોહલો સુતો નિંદ્રા મોહે, તો કેમ જાય મનનો ફેર.
મનનો ફેર ક્યારે નીકળશે? તો મનનો ફેર નીકળવા માટે ધણી આપણને આ બધું બતાવી રહ્યા છે કે આને તમે વિચારો, આને તમે જોઈને એકવાર જોઈને વિચારો તો ખરા. આનો વિચાર તો તમે કરો. તો આજે પ્રકરણ 72 ચોપાઈ 913 આ ચોપાઈને આપણે દોડાવીએ. કહે છતાં મગજ મુસાફ કે जिनस जंजीरो जोर सब सिफत खास गिरो की, सब सिफत खास गिरो की, ए समझे यही मरोर, ए समझे यही मरोर. आ समझशो तो અહીંયા તમે જાગૃત થઈ જશો. મરોર મીન્સ તમારી દ્રષ્ટિ ફેરવાઈ જશે, બદલાઈ જશે. મનના જે ફેર છે, મનના ફેર જે ઉલટા છે એ ફેરવાઈ જશે. આ સમજશો તો ધણીની આશિકી સમજશો તો આ જે મરોડ છે એ સમજે यही મરોડ. ને બ્રહ્મ સૃષ્ટિ સિવાય આને કોઈ નહીં લે. હવે જાતે આપણે વિચારો કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, આપણે લીધું છે આ. જાતે વિચારો, કઈ બીજે ક્યાંય જવાની જરૂર નથી. એ સમજે यही મરોર. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.